હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ચર્ચા કરી રહ્યા છીએ અને તેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તેનો અભ્યાસ આપણે ચાલુ છે. બરાબર, તો આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે આપણે ખબર છે કે જે તે વાક્યમાં જે પ્રકારનો ભાવ છે તે પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. અને અત્યારે આપણે છે બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યનો અભ્યાસ કરી રહ્યા છીએ અને બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યમાં છે તે વાક્ય છે તે કોનાથી ચાલુ થતું હશે? મૂળ ક્રિયાપદથી ચાલુ થતું હશે. અને જ્યારે મૂળ ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હશે ત્યારે સંયોજક તરીકે આપણે ટુ મૂકવાનું છે અને નેગેટિવ વાક્ય હોય તો નોટ ટુ મૂકવાનું છે. એટલું આપણે યાદ રાખવાનું છે. ચાલો તો આપણે એક્ઝામ્પલ જોઈએ આગળના. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે મધર સેડ ટુ રવિ, પુટ યોર બુક અસાઇડ એન્ડ હેલ્પ મી. મધરે છે રવિને કહ્યું પુટ યોર બુક અસાઇડ એન્ડ હેલ્પ મી. પુટ મીન્સ મૂકવું. પુટ એટલે શું થશે? મૂકવું. તારી બુક છે તું અસાઇડ બાજુ પર મૂક અને મને મદદ કર. હેલ્પ એટલે મદદ કરવી. બરાબર, તો જો અહીંયા આપણે છે કયો ભાવ લઈ શકીએ? તમને પ્રશ્ન થાય કે ઓર્ડર પણ ન થાય કે તારું બુક છે બાજુ પર મૂક અને મને મદદ કર. સામાન્ય રીતે છે મદદ કરવાનું હશે ત્યારે મમ્મી છે તે સામાન્ય આપણે સજેસ્ટ સૂચના આપશે. બરાબર, કે ઇન્સ્ટ્રક્શન આપશે કે તારી બુક છે બાજુ પર મૂકી અને મને છે તે મદદ કર. બરાબર, તો અહીંયા આપણે ઓર્ડરેડ નહીં લેશું પણ શું લેશું? સજેસ્ટેડ. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો મધર છે તે કોણ છે? બોલનાર છે. સેડ ટુ છે તે શું છે? રિપોર્ટિંગ વર્બ છે. રવિ છે તે શું છે? લિસનર છે, સાંભળનાર છે. અને ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું છે તે શું છે? રિપોર્ટેડ સ્પીચ. બરાબર, તો કરીએ હવે આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો પહેલાં આપણે બોલનાર લેશું. બોલનાર કોણ છે? મધર. પછી સેડ ટુનો અહીંયા આપણે સૂચનનો ભાવ મળે છે એટલે લેશું સજેસ્ટેડ. મધર રવિ. હવે સંયોજક તરીકે જો પુટ યોર બુક, તો પુટ મૂળ ક્રિયાપદ જ પહેલાં આપેલું છે. ડુ નોટ કે ડીડન્ટ કે આપેલું નથી. તો આ જે છે તે કયું છે? અફર્મેટિવ વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યમાં પહેલાં આપણે સંયોજક તરીકે શું મૂકીએ છીએ? ટુ. તો અહીંયા ટુ મૂકશું આપણે. રવિ ટુ પુટ. હવે છે યોર, કયા પુરુષનું સર્વનામ છે? બીજા પુરુષનું સર્વનામ. બીજા પુરુષનું સર્વનામ હશે ત્યારે કોના પ્રમાણે ફેરફાર થશે? સાંભળનાર પ્રમાણે. કોના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. બરાબર, તો સાંભળનાર અહીંયા કોણ છે? રવિ છે. તો યોર બુક, આ યોર છે તે કઈ વિભક્તિ છે? સંબંધક છે. સર્વનામમાં ફેરફાર કરશું તો સંબંધક વિભક્તિ છે. તો યોર છે તો આ રવિ છે તે પુરુષવાચક નામ છે. કેવું નામ છે? પુરુષવાચક નામ. તો પુરુષવાચક નામ હશે ત્યારે પુરુષવાચકની સંબંધક વિભક્તિ શું થશે? હિઝ. શું થશે? હિઝ. તો અહીંયા શું લખશું આપણે? હિઝ. પુટ હિઝ બુક અસાઇડ એન્ડ હેલ્પ. હવે મી છે કયા પુરુષનું સર્વનામ છે? પ્રથમ પુરુષ. બરાબર, પ્રથમ પુરુષ હશે ત્યારે કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે ફેરફાર થશે. પરંતુ જોવાનું છે આ સર્વનામ તો છે પરંતુ કઈ વિભક્તિનું સર્વનામ છે? તો જો હંમેશા યાદ રાખવાનું છે કે ક્રિયાપદ પછી જ્યારે સર્વનામ આવશે ત્યારે તે કર્મ વિભક્તિ હશે. ક્રિયાપદ પછી સર્વનામ આવે તો તે કર્મ હશે. શું હશે? તે કર્મ હશે. તો અહીંયા મી છે તે શું છે? કર્મ છે. તો જોવાનું છે મી છે કર્મ છે પરંતુ અહીંયા બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનું છે. તો બોલનાર કોણ છે? મધર છે, સ્ત્રીવાચક નામ છે. બરાબર, તો મીનું છે તે શું થઈ જશે? સંબંધ આપણે છે કર્મ વિભક્તિ લેવાનું છે તો શું થશે? હેલ્પ હર. તો એન્ડ હેલ્પ હર. Mother suggested Ravi to put his book aside and help her. Next example જોઈએ આપણે. The servant said to his master, "Please forgive my mistake."
The servant said to his master, please forgive my mistake. છે સર્વન્ટ છે નોકર સેવક છે તે તેના માસ્ટરને કહે છે, તેના માલિકને કહે છે કે મહેરબાની કરીને મારી ભૂલ માફ કરી દો. બરાબર, ફોરગીવ માય મિસ્ટેક. મિસ્ટેક મીન્સ ભૂલ, ફોરગીવ એટલે માફ કરવું, કે જે મેં ભૂલ કરી છે તે તમે છે તે માફ કરી દો. બરાબર, તો અહીંયા જો પ્લીઝ આપેલું છે તો આપણે ખબર જ પડે કે પ્લીઝ છે તે શું દર્શાવે છે? વિનંતી દર્શાવે છે. વિનંતી. તો અહીંયા વિનંતીનો ભાવ છે, તો વિનંતીનો ભાવ હશે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લેવાનું છે? રિક્વેસ્ટેડ. બરાબર, જ્યારે વિનંતી હશે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે લેશું રિક્વેસ્ટેડ. તો અહીંયા પણ આપણે શું લેશું? રિક્વેસ્ટેડ લેશું. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો સર્વન્ટ સેડ ટુ નું રિપોર્ટિંગ વર્બ આપણે બદલાશે તો શું કરવાનું છે? રિક્વેસ્ટેડ. ધ સર્વન્ટ રિક્વેસ્ટેડ હિઝ માસ્ટર. હવે પ્લીઝ નીકળી જશે. બરાબર, પછી પ્લીઝ પછી આપણે જોશું તો શું છે? ફોરગીવ છે, તો મૂળ ક્રિયાપદ છે, તો અહીંયા પણ વિધાન વાક્ય છે. બરાબર, અને યાદ રાખવાનું છે કે પ્લીઝ, કાઇન્ડ જેવા વર્ડ હશે કાઇન્ડલી એ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરશું ત્યારે નીકળી જશે. તો માસ્ટર ટુ ફોરગીવ માય મિસ્ટેક. ક્યાં પુરુષનું સર્વનામ છે? પ્રથમ પુરુષનું સર્વનામ. કોના પ્રમાણે ફેરફાર? બોલનાર પ્રમાણે. બોલનાર છે તે સર્વન્ટ છે. બરાબર, તો અહીંયા શું થશે? હિઝ મિસ્ટેક. ટુ ફોરગીવ હિઝ મિસ્ટેક. The servant requested his master to forgive his mistake. Next example જોઈએ. The student said to teacher, please explain this sum again. The students said to teacher, please explain this sum again. મહેરબાની કરીને આ દાખલો તમે ફરીથી એક્સપ્લેન કરો. એક્સપ્લેન મીન્સ સમજાવવું. બરાબર, કે આ દાખલો અમને ફરીથી સમજાવો. તો અહીંયા પ્લીઝ આવેલું છે એટલે આપણે ખબર પડી જાય કે કયો ભાવ છે? વિનંતીનો ભાવ છે. બરાબર, અને સ્ટુડન્ટ્સ છે તે ક્યારે ટીચરને ઓર્ડર કરી શકે નહીં. સ્ટુડન્ટ છે તે ટીચરને હંમેશા વિનંતી કરી શકે અથવા તો છે એવું સજેસ્ટ ક્યારેક સૂચન આપી શકે કે ચાલો ને મેડમ આમ આપણે કરીએ. બરાબર, બાકી સ્ટુડન્ટ્સ ક્યારે છે કોઈ પણ ટીચરને ઓર્ડર આપી શકે નહીં. તો ખાસ યાદ રાખવાનું છે કે સ્ટુડન્ટ સેડ ટુ ટીચર, સ્ટુડન્ટ સેડ ટુ પ્રિન્સિપાલ, સન સેડ ટુ હિઝ ફાધર, ડોટર સેઝ ટુ હર મધર, એવું જ્યારે આવશે ને બરાબર ત્યારે ત્યાં હંમેશા છે ત્યાં શું હશે? રિક્વેસ્ટ હશે અથવા તો સજેસ્ટેડ હશે. ત્યાં ક્યાંય ઓર્ડર આવશે નહીં. નાની વ્યક્તિ છે પોતાનાથી મોટી વ્યક્તિને જ્યારે કંઈ કહેતી હશે ત્યારે તે ઓર્ડર ક્યારેય નહીં કરે, તે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, ત્યાં ઓર્ડર નહીં હોય, ત્યાં વિનંતી હશે અથવા તો ક્યારેક સૂચન હશે કે તેવું આપણે કહી શકીએ. તો ખાસ યાદ છે તે રાખવાનું છે. તો અહીંયા સ્ટુડન્ટ્સ છે તે ટીચરને શું કરશે? વિનંતી કરે છે. બરાબર, તો કરીએ આ સેન્ટેન્સનું આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો પહેલાં બોલનાર લેશું. બોલનાર કોણ છે? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ requested teacher. હવે પ્લીઝ છે તે નીકળી જશે. એક્સપ્લેન ધીસ સમ અગેન. તો ટુ એક્સપ્લેન ધીસનું શું થઈ જશે? ધેટ સમ અગેન. છેલ્લે પૂર્ણ વિરામ. The student requested teacher to explain that sum again. બરાબર, sum again. તો યાદ રાખવાનું છે ધીસનું શું થઈ જશે? ધેટ થઈ જશે. કાળ પરિવર્તન નહીં થાય પરંતુ સમયદર્શક નિકટદર્શક જે શબ્દ છે તેમાં તો ફેરફાર થશે. તો ખાસ યાદ આપણે રાખશું. તેના પછીનું એક્ઝામ્પલ જોઈએ. The father said to child, don't touch this live wire. The father said to child, don't touch this live wire. પિતાએ બાળકને કહ્યું આ લાઈવ વાયર છે તેને ટચ કરીશ નહીં. બરાબર, તો લાઈવ વાયર છે જે ચાલુ વાયર છે તેને આપણે વીજળીનો જે તાર છે તેને ટચ કરશું તો શું થશે? આપણે શોક લાગશે. બરાબર, તો અહીંયા છે તે એમ પણ ફાધર બોલી શકે કે વીજળીના તારને તું ટચ કરીશ નહીં, ટચ કરીશ તો તને શોક લાગશે. બરાબર, તો અહીંયા છે આપણે વોર્ન આપે છે, ચેતવણી આપે છે કે તેને તું અડીશ નહીં.
बराबर। तो अहीं आपणे चेतवણીનો ભાવ છે તો રિપોર્ટિંગ વર્બ તરીકે લેશું આપણે વોન્ટ। તો કરીએ ડાયરેક્ટનું આ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ। તો ધ ફાધર વોન્ટ ચાઇલ્ડ। હવે અહીંયા છે ડોન્ટ, નકાર વાક્ય છે તો નકાર વાક્યમાં સંયોજક તરીકે શું મૂકવાનું છે? નોટ ટુ। તો ચાઇલ્ડ નોટ ટુ ટચ ધીસનું પાછું શું થઈ જશે? ધેટ લાઈવ વાયર। છેલ્લે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન છે તે નીકળી જશે। તો ફાધર વોન્ટ ચાઇલ્ડ નોટ ટુ ટચ ધેટ લાઈવ વાયર, બરાબર। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે। પહેલું એક્ઝામ્પલ છે ટીચર સેડ ટુ સ્ટુડન્ટ શો મી યોર નોટ્સ। શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, શો મીન્સ બતાવવું, દર્શાવવું, તમારી નોટબુક મને બતાવો, બરાબર। તો અહીંયા આપણે છે તે સૂચનનો ભાવ લેશું કે ઓર્ડરનો ભાવ નહીં પણ સૂચન આપે છે કે ચાલો તમારી નોટબુક છે મને બતાવો, બરાબર। તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ। તો ટીચર suggested student। હવે શો મૂળ ક્રિયાપદ જ આપેલું છે એટલે સંયોજક તરીકે શું લેશું? ટુ। ટુ શો મી કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે। બોલનાર કોણ છે? ટીચર છે, બરાબર। કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે, પહેલો પુરુષ। બોલનાર પ્રમાણે ફેરફાર કરશું તો બોલનાર ટીચર છે તો સો હર। હવે છે યોર નોટબુક, કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે। સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ્સ છે, બરાબર, વિદ્યાર્થીઓ છે। તો અહીંયા સંબંધક વિભક્તિ છે તો યોરનું શું થઈ જશે? ધેર। હર ધેર નોટ। ટીચર સજેસ્ટેડ સ્ટુડન્ટ્સ ટુ શો હર ધેર નોટ્સ। આગળનું એક્ઝામ્પલ જોઈએ। મેનેજર સેડ ટુ ક્લાર્ક ટાઈપ ધીસ લેટર્સ અર્જન્ટલી। મેનેજરે ક્લાર્કને કહ્યું, આ લેટર તું અર્જન્ટલી, તાત્કાલિક ટાઈપ કર, બરાબર। તો ત્યાં છે આપણે ઓર્ડરનો ભાવ લેશું। કયો ભાવ લેશું? ઓર્ડર છે તે આવશે। તો કરીએ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ। તો મેનેજર order ક્લાર્ક। હવે અહીંયા પણ છે મૂળ ક્રિયાપદથી શરૂ થાય છે એટલે સંયોજક તરીકે શું લેશું? ટુ। ટુ ટાઈપ ધીસનું શું થઈ જશે? ધોઝ લેટર્સ અર્જન્ટલી, બરાબર। મેનેજર ઓર્ડર ક્લાર્ક ટુ ટાઈપ ધીસ લેટર્સ ધોઝ લેટર્સ અર્જન્ટલી। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। શાન સેડ ટુ ફાધર પ્લીઝ ગીવ યોર સપોર્ટ ટુ વિન ધ ઇલેક્શન। શાન સેડ ટુ ફાધર પ્લીઝ ગીવ યોર સપોર્ટ ટુ વિન ઇલેક્શન। મહેરબાની કરીને તમારો સપોર્ટ મને આપજો ઇલેક્શન જીતવા માટે, બરાબર। તો અહીંયા પ્લીઝ વર્ડ આવેલો છે તો પ્લીઝ વર્ડ આવશે ત્યારે કયો ભાવ હશે? રિક્વેસ્ટેડ, વિનંતીનો। તો સંયોજક તરીકે લેશું આપણે રિક્વેસ્ટેડ, બરાબર। તો કરીએ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ। તો સન રિક્વેસ્ટેડ ફાધર। પ્લીઝ છે તે નીકળી જશે, અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન પણ નીકળી જશે। હવે ગીવ યોર સપોર્ટ તો ક્યુ છે ક્રિયાપદ, વિધાન વાક્ય છે। વિધાન વાક્યમાં સંયોજક તરીકે મૂકશું ટુ। ફાધર ટુ ગીવ। હવે છે યોર,
क्या पुरुषનું સર્વનામ, બીજા પુરુષનું સર્વનામ, બીજા પુરુષનું સર્વનામ હશે ત્યારે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? ફાધર છે. તો અહીંયા શું આવશે? અહીંયા યોર છે તે સંબંધક વિભક્તિ છે, તો યોરનું શું થઈ જશે? હિઝ. તો ગીવ હિઝ સપોર્ટ ટુ વિન ધ ઇલેક્શન. છેલ્લે પૂર્ણ વિરામ. Son requested father to give his support to win the election. Next example જોઈએ. Teacher said to students, sit silently or get out from the class. Teacher said to students, sit silently or get out the class. તો અહીંયા તમને કયો ભાવ થશે? ગુજરાતીમાં હું બોલું, શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું ચૂપચાપ બેસો નહીંતર ક્લાસની બહાર નીકળી જાઓ. તો કયો ભાવ થશે? અહીંયા ઓર્ડર નહીં થાય, પરંતુ શું થાય છે? જો ટીચર કહે છે કે ચૂપચાપ બેસો નહીંતર ક્લાસની બહાર નીકળી જાઓ, તો અહીંયા છે ધમકી આપે છે, ચેતવણી આપે છે. શું ચેતવણી આપે છે? કે જો ક્લાસની ચૂપચાપ તમારે ક્લાસમાં ન બેસવું હોય તો ક્લાસની બહાર છે તે નીકળી જાઓ. બરાબર કે તમે જો ચૂપચાપ નહીં બેસો તો હું તમને ક્લાસની બહાર કાઢીશ, એવી આપણે અહીંયા છે ચેતવણી આપે છે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે લેશું 3 ટેન્ડ અથવા તો 1, બેમાંથી ગમે તે એક લઈ શકીએ. તો કરીએ આ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો પહેલા છે બોલનાર લેશું. બોલનાર કોણ છે? ટીચર છે. તો ટીચર વોર્ન સ્ટુડન્ટ્સ. હવે અહીંયા સંયોજક તરીકે શું લેશું? ટુ sit silently or get out from the class. Teacher warns student to sit silently or get out class. ચૂપચાપ બેસો નહીતર ક્લાસની બહાર નીકળી જાઓ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Father said to son, don't angry with your mother. Father said to son, don't angry with your mother. બરાબર? તો પિતાજી છોકરાને કહે છે તારા મમ્મી સાથે તું ગુસ્સો ન કર, તારી મમ્મીની સામે તું ગુસ્સો ન કર. તો ત્યારે પિતા આપણે વિનંતી નહીં કરે કે મહેરબાની કરીને મમ્મી સાથે, તારા મમ્મી સાથે તું દુર્વ્યવહાર ન કર, પરંતુ આપણે મમ્મી સાથે દુર્વ્યવહાર કરશું. બરાબર? ત્યારે પપ્પા છે આપણે છે તે ઓર્ડર આપશે, હુકમ આપશે કે તે તારી મમ્મી સાથે તારે આવું ન કરવું જોઈએ, આવું ન કર. બરાબર? તો અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ લેશું ઓર્ડર. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો ફાધર order son. don't આપેલું છે તો શું લેશું? not to. son not to angry with યોર મધર. યોર છે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનારના લિંગ અને વચન પ્રમાણે. સાંભળનાર સન છે તો અહીંયા શું આવી જશે? હિઝ. એંગ્રી વિથ હિઝ મધર. છેલ્લે પૂર્ણ વિરામ. ફાધર ઓર્ડર્ડ સન નોટ ટુ એંગ્રી વિથ હિઝ મધર. બરાબર? તો આ રીતે આપણે છે બીજા પુરુષના સર્વનામ, બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય છે તેનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરી શકીએ. આજના હોમવર્કમાં છે તમારે આજે જેટલા એક્ઝામ્પલ કર્યા છે તે આગળના એક્ઝામ્પલ આપણે કાલે જોશું. બરાબર? આવજો. બાય બાય.